પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું નિધન થઈ ગયું છે, જેને લઈને તેમની અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. પૂર્વ ક્રિકેટર રોઝર બિન્ની નયન મોંઘિયા હાજર રહ્યા છે, ત્યારે સંજય હજારે સહિત ક્રિકેટ પ્રેમી ત્યાં પહોંચ્યા છે. કીર્તિ મંદિર ખાતે અંશુમન ગાયકવાડનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું નિધન થઈ ગયું છે, ત્યારે તેમની અંતિમ સંસ્કારની વિધિ અત્યારે પૂર્ણ કરી દેવામાં આવી છે. જે સમય દરમિયાન પૂર્વ ક્રિકેટર રોઝર બિન્ની હાજર રહ્યા છે, તો આ સાથે નયન મોંઘિયા પણ નજરે પડ્યા છે. સંજય હજારે સહિતના ક્રિકેટ પ્રેમીઓ અંશુમન ગાયકવાડના અંતિમ સંસ્કારની વિધિમાં પહોંચ્યા હતા. કીર્તિ મંદિર ખાતે અંશુમન ગાયકવાડના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. हाँ 81 में मैं डेब्यू કર્યો. 82 में મને જ્યારે ફર્સ્ટ ઇનિંગમાં અગેન્સ્ટ ગુજરાત જ્યારે 5 વિકેટ મળી ત્યારે એમને એક એડવાઇસ આપી હતી કે સંજય, ધીસ ઇઝ ધીસ બિગિનિંગ ઓફ યોર કરિયર અને ડોન્ટ બી સેટિસ્ફાઈડ કે આ 5 વિકેટ મળી છે, હજુ સેકન્ડ ઇનિંગ બાકી છે અને એની અંદર યુ હેવ ટુ પરફોર્મ વેલ. ઇટ શુડ નોટ બી જસ્ટ વન ગેમ શો. એન્ડ ઓફકોર્સ આઈ ટુક ઇટ સિરિયસલી અને નેક્સ્ટ ઇનિંગ આઈ ગોટ 6 વિકેટ્સ. સો એવી રીતના ગુજરાત સામે ફર્સ્ટ ઇનિંગ જ્યારે 25 વિકેટ્સ લીધી ત્યારે ફર્સ્ટ મેચમાં જ આઈ હેડ ટેકન 11 વિકેટ્સ. એન્ડ દેટ ઇઝ સ્ટીલ ધ ઇન્સ્પિરેશન વોટ આઈ હેવ કે જ્યારે પણ હું ક્રિકેટ હજુ રમતો તો નથી એક્ટિવ ક્રિકેટ, બટ વેન આઈ ગો ટુ સી મેચીસ દેટ થિંગ અગેન કીપ્સ ઓન ક્લિકિંગ. ભૂતપૂર્વ ક્રિકેટ ટીમના કોચ અને ખેલાડી અંશુમન ગાયકવાડનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થવા જઈ રહ્યા છો. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને ખેલાડી અંશુમન ગાયકવાડનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થવા જઈ રહ્યો છે. છેલ્લા લંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. 1 મહિના પહેલા જ લંડનથી સારવાર લઈ અને વડોદરામાં આવ્યા હતા. વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે 71 વર્ષની વયે અંશુમન ગાયકવાડજીનું નિધન થયું છે. અને હાલ જે ગાયકવાડી પરિવાર હોય છે, જેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, એવા કીર્તિ મંદિર ખાતે તેમનો મૃતદેહ લાવવામાં આવ્યો છે અને અહીંયા એમના મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવશે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અંશુમન ગાયકવાડજીનો મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે લાવવામાં આવ્યો છે અને કીર્તિ મંદિર ખાતે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. એટલે કહેવાય કે વડોદરા શહેરનો ક્રિકેટ વીરનો આજે પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.